હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજકાલ સોશિયલ મીડિયા પર જે વાયરલ કૂકી ટીન એકદમ ધૂમ મચાવી રહ્યું છે, એ જ કૂકી આજે આપણે એકદમ સરળ રીતે ઘરે રહેલી સામગ્રીમાંથી જ બનાવીશું. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ ડ્યુઅલ ફ્લેવર કૂકી ટેસ્ટમાં નંબર 1 બને છે. તો ચાલો ફટાફટ રેસીપી બનાવવાની શરૂ કરીએ. અને હા, હું જે સામગ્રી બતાવીશ એ બધી જ સામગ્રી મેં મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો વધારે થીક નહીં અને વધારે પીગળેલું ન હોય એવું બટર લઈશું. તેની સાથે અહીંયા બુરું ખાંડ લઈશું. હવે આ બંનેને એટલું વિસ્ક કરવાનું છે બીટરથી તે એકદમ ક્રીમી બની જાય અને એકદમ ફ્લફી વ્હાઈટ ક્રીમ જેવું બનીને તૈયાર થઈ જાય. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ક્રીમી ફ્લફી બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આવું બેટર આપણે બનાવવાનું છે અને તમે જ્યારે ફેંટશો ત્યારે તમને ક્રીમ જેવું લાગશે. હવે તેમાં વેનીલા એસેન્સ એડ કરીશું અને ફરીથી તેને ફેંટીશું. અને ફેંટવાનું એટલું છે કે તે એકદમ ફ્લફી અને એકદમ વ્હાઈટ દેખાય તેવા સુધી તેને ફેંટી લેવાનું છે. હવે આપણે ઉપર લઈશું તો તે થપથપાયા વગર નીચે નથી પડતું તેવું બનાવવાનું છે. હવે તેમાં મેંદો એડ કરીશું, બેકિંગ પાવડર સાથે બેકિંગ સોડા એડ કરી લઈશું અને હવે ફરીથી તેને બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે હાથથી આપણે ફરીથી મસળી અને મિક્સ કરીશું અને જરૂર પડે તો તેમાં 2 ચમચી રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરીશું. એકદમ ઠંડુ દૂધ આપણે આમાં એડ નથી કરવાનું. તો ટોટલ મેં અહીંયા 2 ચમચી દૂધ એડ કર્યું છે અને પછી તેનો ડો લગાવી દીધો છે. આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનું છે. તો હવે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે અને ડો પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આ ડોના આપણે 2 ભાગ કરી લઈશું. હવે એક ભાગને આપણે વેનીલા ફ્લેવરનો એમ જ રહેવા દઈશું અને બીજા ફ્લેવરમાં આપણે કોકો પાવડર એડ કરીશું. અને કોકો પાવડરમાં થોડું ડ્રાયનેસ હોય એના માટે ફરીથી આપણે 1 ચમચી દૂધ એડ કરીશું અને ફરીથી તેને પણ આપણે ડો બાંધીને તૈયાર કરીશું. તો કોકો પાવડર એડ કરી અને પછી તેનો પણ કૂકીનો ડો બાંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે તેના એક સરખા આપણે 4 ભાગ કરી લઈશું. તો મેં બંને કૂકી ડોના 4 ભાગ કરી લીધા છે. હવે આપણે આ બંનેમાં ખૂબ વધારે એવી ચોકલેટ એડ કરવાની છે. તો તમારી પાસે ઘરમાં કોઈ પણ ચોકલેટ હોય તે લેવાની. વાયરલ કૂકી ટીનમાં ચોકલેટના ફ્લેવરમાં ચોકલેટ ફ્લેવરની ચોકલેટ હોય છે, પણ અહીંયા મેં મિલ્કવાળી ચોકલેટ એડ કરી છે. તો ડોને આપણે સરસ એવો ખોલી લઈશું અને પછી તેમાં ચોકલેટ મૂકી અને ગોળ શેપ આપી દઈશું. એવી જ રીતે આપણે વેનીલાનો ડો લઈ લઈશું અને તેની અંદર ડાર્ક ચોકલેટ રાખી દઈશું. તમે કોઈ પણ ચોકલેટ અંદર રાખી શકો છો. તો હવે એવી જ રીતે બંને ડોને આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો બાળકો તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી કૂકી બનીને તૈયાર થશે. મારી રીતથી એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે બંને ડોમાં આપણે ચોકલેટ એડ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે એલ્યુમિનિયમનું કોઈ ટીન લઈ લઈશું અને તેમાં એક વેનીલા અને એક ચોકલેટ એવી રીતે બધા જ બોલને સેટ કરી લઈશું. અને હવે વેનીલાના કૂકીઝ ઉપર આપણે ચોકલેટ બટન રાખી દઈશું. તો તેનો શેપ પણ ખૂબ સરસ એવો લાગશે અને દેખાવ પણ ખૂબ સરસ એવો લાગશે. હવે કૂકી બનાવવા માટેનો ડો આપણે બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આને આપણે માઇક્રોવેવમાં બેક કરીશું. તો તમને કેવી લાગી આ કૂકી ટીન જરૂરથી એકવાર જણાવજો. હવે ટીનને આપણે માઇક્રોવેવમાં રાખી દઈશું. મારે માઇક્રોવેવ પ્રીહીટ કરવાની જરૂર નથી એટલે મેં નથી કર્યું.
હવે 180 સેલ્સિયસ ઉપર તમારે 20 મિનિટ માટે કૂકીને બેક કરવાની છે. તો હવે આપણે કૂકીને 20 મિનિટ માટે બેક થવા દઈશું. તો આપણી કૂકી બેક થઈને રેડી છે. તો હવે તેને આપણે માઇક્રોવેવમાંથી નીકાળી લઈશું. તો આપણી કૂકી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ કૂકીને આપણે 10થી 15 મિનિટ માટે એકદમ ઠંડી થવા દઈશું અને પછી તેને આપણે સર્વ કરવાની છે. તો કૂકી બનેલી તમને કેવી લાગી એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તો રેડી છે આપણું સુપર ટેસ્ટી અને બેકરી સ્ટાઇલ વાયરલ કૂકી ટીન. તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો. હવે વેનીલા સાથે ચોકલેટનું કોમ્બિનેશન અને ચોકલેટની સાથે વેનીલાનું કોમ્બિનેશન. આ કૂકી જો બાળકો એકવાર ખાશે ને તો ફરીથી જરૂરથી માગશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.